રાજકોટના જંગલેશ્વરમાં આવતીકાલે સૌથી મોટી ડિમોલેશનની કામગીરી। મેગા ડિમોલેશન પહેલા જંગલેશ્વરમાં ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો। દરેક ઝોનમાં અધિકારી, ટેકનિકલ સ્ટાફ અને સુપરવાઇઝર તૈનાત છે। 64 થી વધુ જેસીબી અને 90 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 260 થી વધુ મશીનો સાથે કામગીરી કરવામાં આવી રહી છે। સ્થાનિકોએ સ્વૈચ્છિક મકાનો અને દુકાનો ખાલી કર્યા છે। પીજીવીસીએલ દ્વારા વીજ વાયરો ઉતારવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। 25 ડ્રોન કેમેરાથી સમગ્ર વિસ્તારમાં ચાંપતી નજર રાખવામાં આવશે। 1500 થી વધુ પોલીસ કર્મચારીઓ કામગીરી સમયે તૈનાત રહેશે। જંગલેશ્વર વિસ્તારમાં આવતીકાલે મેગા ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે ને તે પહેલાં જ અત્યારે લોકો સ્વૈચ્છિક રીતે મકાનો છે તે અત્યારે ખાલી કરતા જોવા મળી રહ્યા છે। મારી પાછળના દ્રશ્યો આપ જોઈ શકો છો કે અત્યારે અમે જંગલેશ્વર વિસ્તારના આજી નદીના જે પટ વિસ્તાર છે કે ત્યાં અત્યારે અમે પહોંચ્યા છીએ અને સ્વૈચ્છિક રીતે લોકો મકાનો ખાલી કરતા અહીં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને પોલીસ દ્વારા તેમને સમજાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। પીજીવીસીએલ દ્વારા વીજ વાયરો કનેક્શન છે તે કાપવામાં આવી રહ્યા છે। અહીં કેટલાક અસરગ્રસ્તો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, મકાન પાડવામાં આવી રહ્યા છે, શું સૂચનાઓ આપવામાં આવી છે અને આવતીકાલે તમે મકાન ખાલી કરીને જવાના છો કે ડિમોલેશન કરશે? અમને કાલે એટલું જ કહી ગયા આવીને કે મકાન ખાલી કરી નાખો, બરોબર? આ છોકરી મારું રોજુ રહી હતી, હવે આ છોકરી રોજુ આજે મેં એને ઉઠાવી નથી। શું કામ કે આ બાળક રહી ન હગે? આજે આ મારી છોકરી રોજુ કાલ રહી હતી, અમે આખો દી હેરાન થયા। અમારા બાળકને સૂંતે બેસાડ્યો તો એ છોકરાને લઈને અમે હેરાન થયા। આ લોકોને એટલી જ વ્યવસ્થા કહેવાની હતી કે તમે ખાલી રમજાન મહિનો કાઢવા દીધો જ ને તો અમને ઉપાધિ નહોતી। તમે મહિનો દી આપ્યો હોત ને અમને મહિનો દી તો અમે એનો શુકર માનત કે ભાઈ તમે મહિનો આપ્યો, અમે અમારી સગવડ રાખત। અમે મકાન ગોતવા ગયા, ક્યાંય ભાડે મકાન નથી દેતા। ઘરના લેવા છે તો અસંધારો નાખ્યો તો તમે કાંક તો નિર્ણય કરો કે અસંધારો હટાવો તો અમને મકાન આપે, તો અમને કોટર આપો। અમારી નમ્ર વિનંતી છે કે અમે ઝાંસી ગયા, અમે ધંધા કરી છે, અમે બટેકાની રેકડી કાઢી છે, કપડાની કરી છે, અમે છોકરાઓના બાળ પોષણ કરી છે। મકાન લીધા ને અમને એક બંદૂક મારી દે, જંગલેશ્વરને મારી જ નાખો એટલે તમને બધાને શાંતિ થઈ જાય। અમે વિધવા બાઈ છે, અમે નવા મકાન દેણા કરી મારા નાનેથી છોકરા અમે ગામના કરી ભરીને માર નવરા થયા, મકાન ભેગા થયા। તો સરકાર જેટલી ઇન્દિરા ગાંધી અમને હોવાનો પલોટ બધાને દીધા, બધા રાંદડા તરવાળા 80 વર્ષના થઈને મારા હોવાળા ગુજરી ગયા। 50 વર્ષથી હું અહીં પૈણીને આવી છું। અમે એટલા ટાઈમ થયા માંડ મેં ઘરનો આશરો કર્યો, સરકાર લઈ લે તો અમે જઈ ગયા। અમે ઘરનું મારા 2 છોકરા મારા નાના હતા, 7-8 વર્ષના વહી મૂકીને વયા ગયા। માંડ મેં ટીપી રોડ કાઢવો, ટીપી રોડ, બરોબર? હોકરાનું નદી કાંઠેનું તો કઈ સંભળાતું જ નહોતું। કાલે ઓછીતાના આવ્યા ને એમ કહી દીધું ખાલી કરો, તો અમે ઝાંસી ગયા। તમે અમને સુવિધા ન કરી દીધી। તમને ભાઈ ખાલી એટલી જ નમ્ર વિનંતી છે કે તમે અમને કોટર કેમ ન આપ્યા? અમે કોટરના ફોર્મે ભર્યા તો અમને કોટરે નથી આપ્યા, કોઈ પણ જાતની સહાય નહીં। ખાલી આવીને લોકો કહી ગયા ખાલી કરો, કઈ મૌખિક ન હોય, લેખિક હોય, કઈ આ 7 દી કે મહિના દીનું કઈ કઈ નહીં। આવી રીતના મારે તો ભાઈ નથી, મારે બાપે નથી, હું ને મારી મમ્મી જ રહીશી। હું કારખાનામાં જાઉં છું, હું જઈશ ક્યાં મારી માને લઈને? કોઈ અમને ભાડે આપતું નથી। અમને અત્યારે અમે લોકો રસ્તા ઉપર રાખ્યો છે સામાન, સાહેબ। અમારી ખાલી એટલી જ ગુજારી છે કે અમને જે લોકો સ્વૈચ્છિક રીતે કહી રહ્યા છે બેન મકાન કોઈ ભાડે નથી આપતું, તો હવે આવતીકાલે જવાના છો ક્યાં કે મકાન ખાલી કરવાના છો? અમે અત્યારે ગામડે સગાવાલાને ત્યાં લબાચો મોકલો છે, મકાન કોઈ ભાડે આપતું નથી। અમારે ક્યાં જવું? અમને આવાસ આપવાનું કીધું હતું, આવાસ આપ્યા નથી। અમારે કરવું તો શું કરવું? અમારા છોકરા હેરાન છે, અમારો રમજાન મહિનો છે અને અમારા છોકરાની પરીક્ષા આવવાની છે, બોર્ડની એક્ઝામ છે 10-12ની। અમારે કયો રસ્તો લેવો? સરકાર દવા દઈ દે તો પીને અહીંયા ને અહીંયા હોઈ જાય। અમારે હવે અત્યારે અમારો આ રમજાન મહિનો આને ખોફ ન આવ્યો, ખાલી કરવાના છો? અત્યારે ખાલી કરી દીધું। અમને ઘરના 2 ઘર કરી નાખ્યા, ઘરના 2 ઘર કરી દીધા। હવે અમે ક્યાંય ના નથી રહ્યા। અમને આવાસનું કીધું હતું, રસ્તામાં અમારો સામાન છે, અમે ક્યાં જાય? અમારા મકાન નથી, અમને આવાસ નથી દીધું। અમારા છોકરા રોજુરી, અમે રોજુ ખોલવા ટાણે અમે સામાન બધો રોજામાં નાખી દીધો। અમે રોજામાં પાણીથી રોજુ ખોલ્યું છે, અમારા રોજા તો અમે છીએ।
અમારા રોજા ખોલવા અમે ન રાખ્યા કે અમને પાણી ન મળ્યું, અમારા ઘરમાંથી પાણી નથી, અમારું ખાલી હા બધુંય થઈ ગયું, અમે ઘર ખાલી થઈ ગયા, રસ્તામાં અમારા સામાન વયા ગયા. અત્યારે શું રહેવાની વ્યવસ્થા તમે કાંઈ કરી? નથી, અમારી વ્યવસ્થા કાંઈ નથી, અમારે સામાન જ નથી, હગાવાળા કોઈ નથી, અમારે કાંઈ આવસ અમને દીધું નથી. અમે મકાન કર્યા, અમે અમારા, અને અમારે કાંઈ બીજો આશરો નથી. અહીં લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે રમજાન મહિનો છે તે ચાલી રહ્યો છે અને તેની વચ્ચે ક્યાંક જે લોકો છે તે હેરાન પરેશાન થતા જોવા મળી. શું કહેશો, અત્યારે મકાન સ્વૈચ્છિક ખાલી કરી રહ્યા છે લોકો? હા સાહેબ, આ અમારી જન્મભૂમિ છે, અમે આટલું આ બધું મિલીને અમે ક્યાં જાય? અમને કોઈ સરકારે કાંઈ સગવડતા નથી સહાય દીધી, ઓચિતાનું આ બધું કર્યું. હવે આમાં અમારે 2 દીમાં ક્યાં જવું સાહેબ? આટલા માણસો હેરાન થાય, કોઈ સરકારને કાંઈ દયા ભાવ જેવી કાંઈ શરમ જ નથી. ચોક્કસ જ લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે તેમને ડિમોલેશન કરવાની નોટિસ તે આપવામાં આવી અને કાલે આ લોકો છે કે જે પોતાનું મકાન તો ખાલી કરી દઈ રહ્યા છે, પરંતુ તેમનું સ્પષ્ટ કહેવું છે કે તેમને શહેરના અન્ય વિસ્તારોની અંદર મકાન છે તે ભાડે પણ કોઈ આપતું નથી. એટલું જ નહીં, સાથે સાથે જે જગ્યાએ પોતે રહેવા માટે જાય છે ત્યાં અશાંતદાર હોવાને કારણે તે મકાન પણ ખરીદી કરી શકતા નથી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ નોટિસો આપવામાં આવી અને ત્યાર પછી હવે ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને ડિમોલેશનની કામગીરીની અંદર પોલીસ વિભાગના અધિકારીઓ સાથે સાથે પીજીવીસીએલ વિભાગના જે અધિકારીઓ છે કે તેમના દ્વારા વીજ વાયરો છે તે અત્યારે કાપવામાં આવી રહ્યા છે અને લોકોને સ્પષ્ટ રીતે કહી દેવામાં આવ્યું છે કે આવતીકાલે ડિમોલેશનની કામગીરી છે તે શરૂ થવાની છે અને તે પહેલાં જ લોકો છે અસરગ્રસ્તો છે કે તે જંગલેશ્વર છોડી અને જતા રહે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.